નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 સાયન્સની અંદર 9મું ચેપ્ટર જોતા હતા સંકીર્ણ સંયોજનો. હવે એમાં આપણે નેક્સ્ટ ટોપિક એ આપણી પાસે છે સવર્ગ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયોની વ્યાખ્યા. હવે આપણે સંકીર્ણ સંયોજનોના કેટલાક આપણે પદો સમજવાના છે, પાયાના છે, આપણે વારંવાર આગળ આવશે. રેડી? એમાં પહેલું છે આપણી પાસે સવર્ગ સ્પીસીસ. હવે આ સવર્ગ સ્પીસીસ શું છે એ આપણે આગળ આવી ગયું. તો જેમાં આપણી પાસે વ્યાખ્યા હું લખું, ખાસ યાદ રાખવાની છે આપણે, કે જેમાં આપણી પાસે શું છે તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે પણ હોય, અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય તેને સવર્ગ સ્પીસીસ કહે છે. સવર્ગ સ્પીસીસ કેને કહેવાય? તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યામાં આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય તેને શું કહેવાય? સવર્ગ સ્પીસીસ. જેનું એક્ઝામ્પલ આપણે કાલ પણ લીધું તો આજ પણ જોઈએ. સવર્ગ સ્પીસીસ એટલે શું? તો કે કાઉન્સવાળું. તો કાઉન્સની અંદર આપણી પાસે જે હોય COCl3 NH3 થ્રાઇસ, કે જેમાં ધાતુ પરમાણુ શું છે આપણી પાસે? તો આ ધાતુ પરમાણુ છે, ધાતુ છે. રેડી? હવે એ ધાતુ સાથે કોણ જોડાયેલું છે? તો કે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ જોડાયેલા છે. તો આ જે ટૂંકમાં એ ધાતુ પરમાણુ સાથે અણુ અથવા આયનો કેવા છે? બંધિત છે. રેડી? તો આને શું કહેવાય આપણી પાસે આખું જે બન્યું એને? સવર્ગ સ્પીસીસ. રેડી? ને બીજા કેટલા ઉદાહરણ છે આપણી પાસે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે NiCO4. આ તમારી રીતે સોલ્વ કરજો. આમાં ધાતુ કોણ છે? રેડી? અને એની સાથે જોડાયેલા કોણ છે? તો બધામાં તમને ધાતુ મોસ્ટ ઓફ યાદ રાખવાનું કે સવર્ગ સંયોજનો છે એ મોસ્ટ ઓફ આપણી પાસે ડી વિભાગના તત્વો બનાવે. કયા વિભાગના તત્વો બનાવે? ડી વિભાગના તત્વો. કયા હે? તો કે નિકલ, પ્લેટિનમ, કોબાલ્ટ. રેડી? આ ધાતુ પરમાણુ છે બધાય. રેડી? આ ખબર પડી ગઈ સવર્ગ સ્પીસીસ કેને કહેવામાં આવે. હવે એના પછી આપણે લઈ મધ્યસ્થ પરમાણુ અથવા આયન. અને એના મધ્યસ્થ પરમાણુ અથવા આયન કેને કહેવામાં આવે? તો મધ્યસ્થ પરમાણુ એટલે કે ધાતુને આપણે મધ્યસ્થ પરમાણુ અથવા આયન કહીએ તો એની વ્યાખ્યા લખવી તો શું કહેવાય? કે આપેલા આપણી પાસે જે સવર્ગ સ્પીસીસ છે એમાં આવેલા પરમાણુ અથવા આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં કોણ જોડાય? આયન અથવા તો કોઈ પણ સમૂહ જોડાય. સમૂહ હવે જોડાશે કેવી રીતે? ચોક્કસ ભૌમિતિક ગોઠવણીમાં બંધિત હોય તે પરમાણુ અથવા આયનને મધ્યસ્થ પરમાણુ કહેવાય. તે પરમાણુને મધ્યસ્થ પરમાણુ કહેવાય. તો હું એક્ઝામ્પલ લઉં તો આપણે કહેવાનું છે કે એમાં કોણ છે આપણી પાસે મધ્યસ્થ પરમાણુ?
એક મારી પાસે આ છે ઉદાહરણ, બીજું છે આપણી પાસે ત્રીજું છે મારી પાસે FeCN6 3-. તો આમાં મધ્યસ્થ પરમાણુ કેમ થશે? તો કે મધ્યસ્થ પરમાણુ એટલે આપણો ધાતુને આપણે મધ્યસ્થ પરમાણુ કહેશું. તો આમાં ધાતુ કોણ છે? ધાતુ નિકલ. તો મધ્યસ્થ પરમાણુ કોણ થશે? નિકલ થશે. આમાં કોણ થશે? ધાતુ કોણ હે? કોબાલ્ટ. તો કોબાલ્ટ આપણી પાસે થશે. રેડી? આમાં કોણ છે? CN હે સાયનાઇડ, અને Fe. તો Fe આપણો શું થશે? આપણી પાસે મધ્યસ્થ પરમાણુ. રેડી? તો આને મધ્યસ્થ, ટૂંકમાં મધ્યસ્થ પરમાણુની ફરતે કોણ ગોઠવાશે? આવા બધા આયન અથવા તો સમૂહ ગોઠવાશે. કેની ફરતે? આની ફરતે. દાખલા તરીકે અહીં હું Fe છે, તો Feની ફરતે કેટલા CN છે આપણી પાસે? 6 CN આવી રીતે ગોઠવાશે. રેડી? તો આને જ આપણે શું કહીએ? મધ્યસ્થ પરમાણુ. આપણો મધ્યસ્થ પરમાણુ થયું. ટૂંકમાં આપણી જે ધાતુ હોય એ આપણો મધ્યસ્થ પરમાણુ થશે. રેડી? તો સવર્ગ સ્પીસીસ કેને કહેવાય ખબર પડી ગઈ. હવે સવર્ગ સ્પીસીસની અંદર આ જે છે ધાતુ, એને આપણે શું કહેશું? મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન, કે જે આપણો કયો પરમાણુ છે? ધાતુ પરમાણુ છે. રેડી? હવે એના પછી આપણી પાસે ત્રીજું છે C, લિગેન્ડ. રેડી? ત્રીજું છે આપણી પાસે લિગેન્ડ. હવે લિગેન્ડ કેને કહેવામાં આવે એ આપણા માટે ખાસ IMP છે. ન સમજાય તો હજી પૂછજો, કારણ કે લિગેન્ડ આપણે ખાસ સમજવાનું છે. રેડી? હવે આપણી પાસે ધાતુની તો ખબર પડી ગઈ, પણ જે પરમાણુ છે એને આપણે શું કહીએ? રેડી? આપણે મેં એક્ઝામ્પલ લીધું FeCN6, કે જેમાં Fe તો આપણો ધાતુ પરમાણુ છે, જેને આપણે મધ્યસ્થ પરમાણુ કહીએ છીએ. પણ આ સાયનાઇડ છે, એને હું કેના તરીકે ઓળખું છું? એ જે આયન અથવા તો સમૂહ છે એને શું કહેવામાં આવે છે? લિગેન્ડ કહેવામાં આવે છે. તો લિગેન્ડની વ્યાખ્યા હું અહીં લખું તો શું થશે આપણી પાસે? સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ પરમાણુ અથવા તો જેને આપણે આયન કહીએ, મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે બંધિત આયન અથવા સમૂહ અથવા તો અણુ, જે કયો એ આયન કયો, સમૂહ કયો અથવા અણુને આપણે કેના તરીકે કહીશું? લિગેન્ડ તરીકે ઓળખીશું. તો લિગેન્ડ હવે મારી પાસે કયા છે? તો લિગેન્ડ એક્ઝામ્પલ લેવો હોય તો આ બધા આયન થયા, Cl-, F-, Br-, I-, આ બધા મારી પાસે આયન છે. રેડી? બીજા આપણી પાસે વાત કરી, અણુઓની વાત કરી, તો આપણી પાસે નાના અણુઓ કયા થશે? H2O, NH3. રેડી? એનાથી મોટા અણુની વાત કરું તો મારી પાસે CH2, NH2. આ એના કરતાં થોડાક વધારે મોટા. રેડી? તો આપણી પાસે છે સવર્ગ સ્પીસીસની અંદર લિગેન્ડ કેને કહેવામાં આવે. રેડી? ખબર પડી ગઈ? તો આપણી પાસે આને લિગેન્ડ કહેવામાં આવે. હવે જો જે આપણી પાસે નેગેટિવ હોય તો એ આપણે ઋણાયન. તો આ બધા કેવા આયનો છે? ઋણાયન. હવે લિગેન્ડમાં બે વસ્તુ હોય. આપણે પહેલાં જ કીધું હતું કે ધાતુ પરમાણુ સાથે કોણ જોડાય છે? કાં ધાતુ પરમાણુ સાથે ઋણાયન જોડાય અથવા તો તટસ્થ આયન, અથવા તો બંને જોડાય. રેડી? તો ઋણાયન આ છે. આ બધા કેવા આયન છે? આપણી પાસે તટસ્થ આયન છે. રેડી? તો આપણે પહેલાં જ વાત કરી હતી કે ધાતુ પરમાણુના દ્વિતીયક સંયોજકતા એ કેના વડે સંતોષાય? ઋણ આયન વડે સંતોષાય અથવા તો તટસ્થ આયન વડે સંતોષાય.
હવે આમાં થાય છે શું, તો કે આ જે ઋણ આયન અથવા તટસ્થ આયન છે એ પોતાના ઇલેક્ટ્રોન કેને આપે, ધાતુને આપે છે. પોતાના ઇલેક્ટ્રોન તટસ્થ અથવા તો ઋણ આયન કોને આપે છે, ધાતુ. જો એક જ ઇલેક્ટ્રોન અયુગ્મ આપતો હોય, હવે આપણે એક ખાસ એક વસ્તુ, એક દંત્ય લિગેન્ડ કેને કહેવામાં આવે, એક દંત્ય લિગેન્ડ. હવે એનું વર્ગીકરણ છે, લિગેન્ડનું વર્ગીકરણ. લિગેન્ડનું વર્ગીકરણ એક દંત્ય લિગેન્ડ, દ્વિદંત્ય, ત્રિદંત્ય, રેડી, ષટદંત્ય લિગેન્ડ, આવી રીતે જુદા જુદા લિગેન્ડ છે. તો એ આપણે જોતા જઈએ. એક દંત્ય લિગેન્ડ એટલે શું, તો જે પરમાણુ અથવા જે લિગેન્ડ પોતાના એક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને આપે તો તેને એક દંત્ય લિગેન્ડ કહેવામાં આવે. દાખલા તરીકે મારી પાસે Cl- છે, તો Cl- છે એ પોતાના બધા જ ઇલેક્ટ્રોન નહીં આપે, કારણ કે Cl પાસે કેટલા છે, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, પણ જ્યારે એના ઉપર નેગેટિવ ચાર્જ આવે ત્યારે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે, 8 ઇલેક્ટ્રોન હશે. રેડી. તો એમાંથી એ 2 ઇલેક્ટ્રોન કેને આપશે, ધાતુને આપશે. કોઈ પણ ધાતુ અહીંયા હોય, ધાતુ એટલે મેટલને આપશે. રેડી. ફ્લોરિન છે, તો આ બધા એક દંત્ય થયા. બીજા આપણે કહું તો આ ઋણ આયન થયા, ઋણ આયનનું એક્ઝામ્પલ થયું. તટસ્થ આયનના એક્ઝામ્પલ કયા છે મારી પાસે, એમોનિયા, કે જેમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કેને કરશે, ધાતુને કરશે. ટૂંકમાં આ ઇલેક્ટ્રોન કેને આપશે, ધાતુને આપશે. એવી રીતે હજી ત્રીજું એક્ઝામ્પલ છે H2O. તો એમાં ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2 આ થાય, રેડી, એક જોડ ઇલેક્ટ્રોનની, કે જેમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કેને કરશે, મેટલને કરશે. એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય તો એને એક દંત્ય લિગેન્ડ કહેવામાં આવે. જ્યારે દ્વિદંત્ય લિગેન્ડ એટલે શું, દ્વિદંત્ય લિગેન્ડ એટલે કે જે લિગેન્ડ પોતાના 2 ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને આપે તેને શું કહેવાય, દ્વિદંત્ય લિગેન્ડ. તો એનું એક્ઝામ્પલ આપણી પાસે છે જ, હમણાં લીધું NH2, CH2, CH2, NH2. ઇથેન 1,2 ડાયએમાઇન, આનું નામ શું છે, ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન એનું નામ છે આપણી પાસે. તો આમાં જો ક્યાં છે, કેની પાસે ઇલેક્ટ્રોન હશે, તો અહીંયા નાઇટ્રોજન પાસે એક નાઇટ્રોજન, આ બીજો નાઇટ્રોજન. તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ એક જ ધાતુને આપે, એક જ ધાતુને 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે. આ એક નાઇટ્રોજન પોતાનું એક આપશે, આ બીજો નાઇટ્રોજન આપશે. તો આ જે એક્ઝામ્પલ એ કેનું છે, દ્વિદંત્ય. રેડી. એ જ રીતે આપણી પાસે હજી એક છે ઓક્ઝેલેટ આયન. જે ઓક્ઝેલેટ આયન આપણી પાસે આવી રીતે છે. કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આપી શકે એવું ઓક્સિજન કોણ છે આ બેમાંથી, કે જેની પર નેગેટિવ ચાર્જ હોય આપે, કે જેની પાસે 6 ઇલેક્ટ્રોન હશે. 6 હશે, પણ 6 માંથી કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, 3 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે, 1, 2 અને 3 એટલે 6. 6 માંથી આપણી પાસે એક જ ઇલેક્ટ્રોન યુગ્મની જોડી કેને આપશે, મેટલ. તો એક ઓક્સિજન આપશે અને અહીંથી બીજું ઓક્સિજન આપશે. તો આ ઓક્ઝેલેટ છે એને આપણે શું કેના તરીકે ઓળખી, C2O4-. તો ઓક્ઝેલેટ આયન જે પણ કેવો લિગેન્ડ છે, દ્વિદંત્ય લિગેન્ડ છે આપણી પાસે. રેડી. એ જ રીતે આપણી પાસે ષટદંત્ય લિગેન્ડ છે. બીજો કયો લિગેન્ડ છે આપણી પાસે, ષટદંત્ય લિગેન્ડ. ષટદંત્ય લિગેન્ડ એટલે શું, તો એની આપણું વ્યાખ્યા નથી લખતો. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હશે, 6 ઇલેક્ટ્રોન યુગ્મનું. એક જ પરમાણુ 6 ઇલેક્ટ્રોન યુગ્મ કેને આપશે, એક જ ધાતુ પરમાણુને આપે. યાદ રાખવાનું, એક જ ધાતુ પરમાણુને કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, 6. તો એનું એક્ઝામ્પલ છે આપણી પાસે EDTA,
જેનું ફૂલ ફોર્મ છે આપણી પાસે, આનું ફૂલ ફોર્મ આપણે ખાસ યાદ રાખવાનું છે, જે આપણને એક્ઝામમાં પણ ઘણીવાર પૂછતા હોય છે. રેડી? તો આનું ફૂલ ફોર્મ શું છે આપણી પાસે એ ખાસ લખી લેજો. ઇથિલિન, અહીંથી જ ઇથિલિન ડાઈ એમાઇન ટેટ્રા એસિટેટ. બીજું એનું સ્ટ્રક્ચર એક ખાસ યાદ રાખવાનું. સ્ટ્રક્ચર તો સિમ્પલ છે આપણી પાસે, બીજું કાંઈ છે નહીં એમાં. CH2 એક એના બાજુ, એક એના બાજુ. બાકીના અહીંયા આપણી પાસે શું હશે તો કે CH2COO માઇનસ, આવી જ રીતે CH2COO માઇનસ, CH2COO માઇનસ અને CH2COO માઇનસ. તો આમાં 6 એવા સમૂહો છે કે જે ઇલેક્ટ્રોન યુગમાં આપે છે એક જ ધાતુને. તો 6 ક્યાં ક્યાં છે? તો આ 4 ઓક્સિજન કે જેના ઉપર નેગેટિવ ચાર્જ છે અને 2 નાઇટ્રોજન. તો કેટલા થયા? 6. આ 6 એક જ મેટલને પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોનનું શું કરશે? દાન કરશે, એક જ મેટલને. તો આને શું કહેવાય આપણી પાસે? શટદંત્ય લિગેન્ડ કહેવામાં આવે. રેડી? હવે બીજું એક યાદ રાખવાનું છે, આટલા લિગેન્ડ થયા, ત્રિદંતીય લિગેન્ડ હોય, જે આવશે ત્યારે આપણે જોતા જઈશું, પણ આટલા છે આપણી પાસે અત્યારે. હવે એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું છે, એક ઉભયદંતી લિગેન્ડ આવે. ઉભયદંતી લિગેન્ડ એટલે શું? ઉભયદંતી લિગેન્ડ. ઉભયદંતી લિગેન્ડ એટલે શું? તો લિગેન્ડ કે જે 2 જુદા જુદા દાતા પરમાણુ ધરાવે છે. શું? લિગેન્ડ કે જે 2 જુદા જુદા દાતા પરમાણુ ધરાવે છે. તો એને શું કહેવાય? ઉભયદંતી. એનું એક્ઝામ્પલ આપણે લેવું હોય તો NO2 છે. આ NO2 નું સ્ટ્રક્ચર છે. તો આ NO2 ના સ્ટ્રક્ચરમાં નાઇટ્રોજન પણ પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોન કેને આપશે? મેટલને આપે છે. કા નાઇટ્રોજન આપશે, આ એક દંત્ય લિગેન્ડ છે. કા નાઇટ્રોજન આપશે, કા એકાદ ઓક્સિજન આપશે. તો બંને આપી શકે છે. તો અહીંયા એક એવું સ્ટ્રક્ચર આપણે દોરી કે જેમાં ઓક્સિજન પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોન કેને આપશે? મેટલને. એને આપણે આવી રીતે દર્શાવી. તો સમૂહ એક જ NO2, પણ દાતા સમૂહ બદલાઈ જાય. અહીં નાઇટ્રોજન આપે પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોન અને અહીંયા કોણ આપે છે? ઓક્સિજન આપે છે. એવું જ એક આપણી પાસે એક્ઝામ્પલ છે થાયોસાઇનેટ. રેડી? અને બીજું છે આપણી પાસે થાયોસાઇનેટો. રેડી? આ છે આપણી પાસે થાયોસાઇનેટો. નામ બેયનું થાયોસાઇનેટો છે, પણ ખાલી ફેર ક્યાં આપણે જોઈ લઈએ પહેલા. આને આપણે જે થાયોસાઇનેટો S કહેવામાં આવે, જ્યારે આને થાયોસાઇનેટો N કહેવામાં આવે. શું કામ એવું? કારણ કે અહીં સલ્ફર છે એ પોતે ધાતુને ઇલેક્ટ્રોન આપશે, જ્યારે અહીં કોણ આપે છે? નાઇટ્રોજન છે એ ધાતુને આપે. સ્ટ્રક્ચર એક જ, HCN, આમાં NCS. રેડી? ટૂંકમાં ખાલી બદલાઈ જાય છે, ગોઠવણી એની ચેન્જ થઈ જાય છે. તો આ થાયોસાઇનેટો S કહેવામાં આવે, જ્યાં સલ્ફર પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોન મેટલને આપશે. અહીં કોણ આપશે? NCS એટલે નાઇટ્રોજન પોતાના આપશે. તો આવી રીતે આને ઉભયદંતી લિગેન્ડ કહેવામાં આવે છે. રેડી? હવે હજી બાકીની વ્યાખ્યા આપણે થોડીક બાકી છે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી લિગેન્ડ કેને કહેવામાં આવે? એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય એ જોયું. એ સિવાય આપણે શું જોયું છે તો કે સવર્ગ સ્પીસીસ કેને કહેવામાં આવે, મધ્યસ્થ પરમાણુ કેને કહેવામાં આવે, અને આપણે જોયું કે લિગેન્ડ કેને કહેવામાં આવે. રેડી? આટલું સમજાઈ ગયું? ન સમજાણું તો હજી પૂછજો, આપણા માટે ખાસ IMP ટોપિક છે આ. રેડી? થેન્ક યુ.